નમસ્કાર દોસ્તો, બજેટ 2024 સેન્ટ્રલ એમ્પ્લોઈઝ ડીએ હાઇક 2023ની જેમ નવું વર્ષ 2024 પણ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ભેટ લઈને આવવાનું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નવા વર્ષમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનર્સના મોંઘવારી રાહતમાં 4%નો વધારો થઈ શકે છે, જેનાથી પેન્શન અને પગારમાં વધારો થઈ શકે છે. લેબર મિનિસ્ટ્રી તરફથી જારી અનુમાનો પ્રમાણે જુલાઈથી ઓક્ટોબર સુધીના પીરિયડ માટે એઆઈસીપીઆઈ ડેટા જાહેર કર્યો છે. નવેમ્બર અને ડિસેમ્બરનો ડેટા આવવાનો બાકી છે. ત્યારબાદ સ્પષ્ટ થઈ જશે કે નવું વર્ષ કેટલું ડીએ વધશે. તેમ માનવામાં આવી રહ્યું છે કે સરકાર ડીએ વધારવાની જાહેરાત બજેટમાં કરી શકે છે. નવા વર્ષમાં વધી જશે કર્મચારીઓનો પગાર. કેન્દ્રીય કર્મચારીઓએ 46% ડીએનો ફાયદો મળે છે. તે જુલાઈથી ડિસેમ્બર 2023 સુધી લાગુ કરવામાં આવ્યું છે. ડીએમાં આગામી વધારો જાન્યુઆરી 2024માં થશે. તેની જાહેરાત હોળીની આસપાસ થઈ શકે છે. એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના 6 મહિનાના આંકડા આધાર પર કર્મચારીઓ પેન્શનર્સના ડીએ અને ડીઆર દર જાન્યુઆરી અને જુલાઈમાં રિવાઇઝ કરવામાં આવે છે. 2023માં જાન્યુઆરી અને જુલાઈને મળી કુલ 8% ડીએ વધારવામાં આવ્યું છે અને હવે આગામી ડીએ વર્ષ 2024માં રિવાઇઝ કરવામાં આવશે, જે જુલાઈથી ડિસેમ્બર 2023ના એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ ડેટા પર નિર્ભર કરશે. તો નવા વર્ષમાં ડીએ પહોંચી શકે છે 50%. હકીકતમાં 30 નવેમ્બરે લેબર મિનિસ્ટ્રીએ એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના ઓક્ટોબરના આંકડા જાહેર કર્યા છે, જેમાં 0.9 પોઈન્ટના વધારા બાદ આ સંખ્યા 138.4 પર પહોંચી ગઈ છે અને ડીએ સ્કોર 49%ની નજીક પહોંચી ગયો છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે નવા વર્ષમાં ડીએમાં 4% કે 5%નો વધારો થઈ શકે છે, પરંતુ હજુ નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા આવવાના બાકી છે. ત્યારબાદ નક્કી થશે કે 2024માં ડીએનો વધારો કેટલો થશે. જો નવેમ્બર અને ડિસેમ્બરના આંકડામાં વધારા બાદ ડીએ સ્કોર 50% કે તેથી વધુ થાય છે તો 4% વધ્યા બાદ ડીએ 50% થઈ જશે. આવી સ્થિતિમાં કર્મચારીઓના પગારમાં રિવિઝન કરવામાં આવશે. કેન્દ્ર સરકારે લાવેલા 7મા પગાર પંચ પ્રમાણે ડીએ 50% સુધી પહોંચવા પર ડીએની બેઝિક સેલેરીમાં જોડી દેવામાં આવે છે. પછી ડીએની ગણતરી 0થી શરૂ થશે. તો મિત્રો, બજેટમાં થઈ શકે છે જાહેરાત. ડીએના આગામી વધારાની જાહેરાત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં થઈ શકે છે, કારણ કે આગામી વર્ષે એપ્રિલથી મે વચ્ચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેરાત થવાની આશા છે. આ દરમિયાન આચારસંહિતા લાગુ થઈ જશે. ત્યારબાદ કેન્દ્ર સરકાર ડીએમાં વધારો કરી શકશે નહીં તેમ માનવામાં આવી રહ્યું છે. મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને આકર્ષવા માટે બજેટ સત્ર દરમિયાન ડીએમાં વધારો કરવાનો નિર્ણય લાવી શકે છે. જો ડીએમાં 4%નો વધારો થાય, તે 50% પહોંચે, તો તેનો ફાયદો 48 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખથી વધુ પેન્શનર્સને મળશે. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.